હેલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રિઝમ, માનવ આંખ અને એ બધી વસ્તુના પ્રકાશીય ઉપકરણો એ બધી વસ્તુની ચર્ચા કરી. હવે આજના લેક્ચરની અંદર આપણે આપણા છેલ્લા જે કાંઈ અમુક દાખલાઓ વધેલા છે, જે કાંઈ એમસીક્યુ વધેલા છે અને જે અમુક થોડું ઘટકે વિચારવા મજબૂર કરે છે કે એવા કન્સેપ્ટ છે એ આપણે જોઈએ. તો એમાં લેવલ 1B ટેક્સ્ટ એક્સરસાઇઝ નો દાખલા નંબર 23 સમજવાનું છે. આની અંદર ખાસ વસ્તુ હોય કે જુદા જુદા ખૂણાઓ વાળા પુષ્કળ ક્રાઉન કાચ અને ફિલ્ડ કાચના પ્રિઝમો તમને આપેલા છે. પ્રિઝમોના કેવા સંયોજનમાં સફેદ પ્રકાશ માટે નીચે મુજબના પરિણામો મેળવી શકાય. ટૂંકમાં પ્રિઝમની મદદથી કોઈ પણ પ્રિઝમ, ઘણા બધા તમને પ્રિઝમો આપેલા હોય, ઈ પ્રિઝમની મદદથી તમારે જો વિભાજન વગરનું વિચલન મેળવવું હોય અથવા તો વિચલન વગરનું વિભાજન મેળવવું હોય તો સૌથી પહેલા તો તમને પ્રકાશનું વિભાજન અને વિચલન વચ્ચેનો ડિફરન્સ ખબર હોવી જોઈએ. સમજો કે પ્રકાશનું વિભાજન મતલબ શું થશે? માનો કે કોઈ આ પ્રિઝમ હોય ભાઈ, આ પ્રિઝમમાંથી માનો કે આ સપાટીને દોરેલો લંબ, અહીંયા કોઈ પ્રકાશનું કિરણ ઇન્સિડન્સ થયું અને જે તમને 7 રંગોનું ડેવિએશન મળે છે, આને પ્રકાશનું વિભાજન કહેવાય છે. અને વિચલન કોને કહેવાય છે? વિભાજન થયું છે તો ઓબવિયસ વિચલન તો થવાનું છે. તો પ્રકાશનું કિરણ અહીંયા ઇન્સિડન્સ થયું, વક્રીભવન થયું અને આ સપાટીથી આ પ્રમાણે પરાવર્તન પામ્યું. ખરેખર આ એંગલ દિશામાં આગળ વધવું જોઈએ તો એટલું એનું વિચલન થયું કહેવાય. તો આ જે ઘટના થઈ એનું કહેવાય કે પ્રકાશનું વિચલન થવું. ક્લિયર ભાઈ? વિભાજન અને વિચલન વચ્ચેનો ડિફરન્સ ખબર હોવો જોઈએ. હવે વિભાજન થાય છે ત્યારે શું થાય છે? આપણે જાણી વાગે કિનારા મેળવીએ છીએ તો આનો જે વિચલન છે ને એ તો ડેલ્ટા આપણે સિમ્પલ મેળવ્યો. ડેલ્ટા n - 1 * a થતું કે નહીં ભાઈ? તો હવે વિભાજન માટે આપણે મેળવ્યું હતું ડેલ્ટા બ્લુ માઈનસ ડેલ્ટા રેડ = કંઈક મેળવ્યું હતું આપણે. શું મેળવ્યું હતું? n b - n r * a. આ કોના માટેની વાત હતી ભાઈ? વિચલન માટેની વાત હતી. વિચલન માટેની વાત હતી. અને આ જે છે એ કોના માટેની વાત હતી ભાઈ? વિભાજન માટેની વાત હતી. હવે સમજો કે તમારે બે પ્રિઝમને એવી રીતે સેટ કરવા છે કે એક વખત વિભાજન વગરનું વિચલન મળે. પ્રિઝમને તમારી પાસે ઘણા બધા ટાઈપ ઓફ પ્રિઝમ પડેલા છે, પણ ઈ પ્રિઝમમાંથી પ્રિઝમને એવી રીતે ગોઠવવા છે કે જેથી એનું વિભાજન વગરનું વિચલન જોવા મળે. વિભાજન વગરનું વિચલન જોવું હોય તો એના માટે મારે કેવી રચના જોવો તો હું આવી રચના કરું. માનો કે પ્રિઝમ એક પ્રિઝમ છે હું આ રીતે ગોઠવું છું. બધા જ પ્રિઝમ છે ને એના પ્રિઝમ કોણ જુદા જુદા છે અને બીજો પ્રિઝમ છે ને હું આવી રીતે ગોઠવું છું. તો આપણને આ સારી રીતે ખબર છે કે માનો કે અહીંયા પ્રકાશ સપાટીના દોરેલો લંબ, અહીંયા પ્રકાશનું કિરણ આપાત કરીશ એટલે અહીંયા શું થાય? 7 રંગોમાં વિભાજન થઈને બહાર નીકળશે કે નહીં? તો અહીંયા વિભાજન થયું. આ વિભાજિત પ્રકાશને બીજા પ્રિઝમ ઉપર ઇન્સિડન્સ કરે છે એટલે એ સપાટીને અહીંયા મળશે બધા, અને પ્રકાશનું કિરણ અહીંયા સપાટીને દોરેલો લંબ હોય આ રીતે જે છે ઈ બહાર નીકળશે ભાઈ, લંબથી દૂર આ રીતે બહાર નીકળશે. તો અહીંયા શું થયું કે ભાઈ જો આ જે પ્રિઝમ 1 છે, આ છે પ્રિઝમ 2 છે. માનો કે આનો પ્રિઝમ કોણ છે એ કોઈ a છે અને આનો પ્રિઝમ કોણ કેટલો છે? કોઈ માનો કે કોઈ a પ્રાઇમ હોય. તો અહીંયા સૌથી પહેલા શું થાય છે? વિભાજન થાય છે. વિભાજન થાય છે અને પછી બીજું શું થાય છે? વિચલન થાય છે. મતલબ અહીંયા વિભાજન તો થાય છે પણ છેલ્લે આઉટપુટ તો તમને શું મળે છે? કાંઈક આના કરતા વિચલિત થયેલું કિરણ જોવા મળે છે. તો ખાસ યાદ રાખવાનું છે ભાઈ કે વિભાજન વગરનું વિચલન મેળવવા માટે તમારું પરિણામી વિભાજન છે ને એ શૂન્ય થવું જોઈએ. પરિણામી વિભાજન શૂન્ય થવું જોઈએ. પરિણામી વિભાજન કોને કહેવાય છે? પરિણામી વિભાજન શૂન્ય થવું જોઈએ. તો પરિણામી વિભાજન એટલે શું થશે? માનો કે આના કારણે વિભાજન
વિભાજનને હું 1 કહેતો અને આના કારણે જે વિભાજન થાય છે એને હું વિભાજન 2 કહેતો. તો હું એમ કહું ભાઈ કે આના કારણે થતું વિભાજન માનો કેટલું હોય ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા b માઈનસ ડેલ્ટા r પ્લસ ડેલ્ટા પ્રાઇમ b માઈનસ ડેલ્ટા r પ્રાઇમ. જો આના દ્વારા વિભાજન થતું હતું ને એને મેં ડેલ્ટા b પ્લસ સોરી માઈનસ ડેલ્ટા r કીધું અને આને ડેલ્ટા પ્રાઇમ માઈનસ ડેલ્ટા પ્રાઇમ r કીધું છે. તો આ જે છે ને પરિણામ શું થવું જોઈએ 0 થવું જોઈએ. તો આના બરાબર હું શું આમ લખી શકું nb minus nr into a plus n prime b minus nr prime into a prime is equal to 0. તો ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે વિભાજન વગરનું વિચલન જોતું હશે ત્યારે તમારું પરિણામી વિચલન છે એ શું થવું જોઈએ 0 થવું જોઈએ. તો જો પરિણામી ડેલ્ટા મેં હું કહી દીધું અહીંયા 0 આના બરાબર લખીએ કોણ આ ભાઈ આના બરાબર લખીએ આ આનો પ્રિઝમ કોણ a પ્રાઇમ છે આનો પ્રિઝમ કોણ a છે. તો હવે વિભાજન થવા માટેની શરત શું છે તો કે ભાઈ તમે આના સમીકરણને જો માનો કે તમારે આવું મળે છે જે આપણે અહીંયા વાત કરી હતી આ સમીકરણ પરથી તમે એમ કહી શકો કે a પ્રાઇમ અપોન a is equal to nb minus nr upon n prime b minus nr કેપિટલ r સ્મોલ r કે કોઈ ચિંતા નથી n પ્રાઇમ r. તો ખાસ અહીંયા ધ્યાન રાખો જ્યારે વિભાજન વગરનું વિચલન જોતું હોય ત્યારે ભાઈ પહેલો પ્રિઝમનો પ્રિઝમ કોણ છે એ ગ્રેટર ધેન ટુ a પ્રાઇમ થશે ત્યારે તે આ તમને ગુણોત્તર છે એ કઈ વ્યવસ્થિત મળશે. એટલે ખાસ સમજવાનું છે કે ભાઈ બીજો પ્રિઝમ જે તમે મૂકો છો જો તમારે પ્રકાશનું વિભાજન વગરનું વિચલન જોતું હોય તો બીજા પ્રિઝમનો પ્રિઝમ કોણ છે એ પહેલા પ્રિઝમ પર પ્રિઝમ કોણ કરતા નાનો હોવો જોઈએ. તો તમને અહીંયા ફાઇનલ આઉટપુટ છે કેવું મળશે વિભાજન વગરનું વિચલન મળશે. ક્લિયર ભાઈ. તો પહેલો પોઈન્ટ જોઈએ આપણે વિભાજન વગરનું વિચલન. હવે સેકન્ડ પોઈન્ટ જોઈએ વિચલન વગરનું વિભાજન. વિચલન વગરનું વિભાજન માટેની શરત શું થશે વિચલન વગરનું વિભાજન. તો વિચલન વગરનું વિભાજન મેળવવા માટે ભાઈ અહીંયા કુલ વિચલન 0 થવું જોઈએ. કુલ વિચલન 0 થવું જોઈએ ને. તો હવે અહીંયા જો વિચલન બરાબર કેવું છે ડેલ્ટા છે. તો માનો કે એકનું વિચલન છે ડેલ્ટા n - 1 * a હોય અને બીજાનું ડેલ્ટા પ્રાઇમ n * 1 * a પ્રાઇમ હોય તો તમે આરામથી અહીંયા કરી શકો ભાઈ. સેમ અહીંયા ગોઠવતા એમ જ પ્રિઝમ ગોઠવો. પણ અહીંયા એક શરત છે ને એ થોડીક તમને કન્ફ્યુઝ કરે એટલે ખાસ ધ્યાન આપજો કે માનો કે અહીંયા સપાટીને દોરેલો લંબ અહીંયા પ્રિઝમ આપાત કે સોરી પ્રકાશનું કિરણ આપાત કર્યું અહીંયાથી શું થશે વિભાજન થશે. તો તમને અહીંયાથી જોવા મળશે કે જે આઉટપુટ છે ને ઈ પણ વિભાજિત પ્રકાશ જ મળશે. હવે આવું કેમ થાય તો કે પહેલા એની મેથમેટિકલ વાતો છે આપણે જાણી લઈએ કે આનો પ્રિઝમ કોણ કેટલો કીધો છે મેં a કીધો છે અને આનો પ્રિઝમ કોણ જે છે એ કેટલો કીધો છે મેં a પ્રાઇમ કીધો છે. તો જુઓ અહીંયા કે આનો બંનેનું કુલ વિચલન ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ માનો કે આમ થતું હોય ડેલ્ટા પ્લસ ડેલ્ટા પ્રાઇમ તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ શું થશે n - 1 into a plus n - 1 n prime - 1 into a prime થશે. તો કુલ વિચલન તો કેટલું થવું જોઈએ ભાઈ 0 કેમ કે મારે શું જોતું છે વિચલન વગરનું વિભાજન જોતું છે. તો વિચલન વગરના વિભાજન માટે કુલ વિચલન શું થવું જોઈએ 0. તો હવે આની ઉપરથી પણ તમે સેમ આ રીતનું કહી શકો કે a prime upon a જેમ અહીંયા વાત કરી તેમ is equal to n - 1 into a upon n prime - 1 into a prime. તો અહીંયા એ જ શરત પડાવવી જોઈએ. જુઓ અહીંયા એ શરત પડાવવી જોઈએ મતલબ કે a greater than to a prime ન જ થવું જોઈએ તો જ વિચલન વગરનું વિભાજન મળે. તો તમને પ્રશ્ન એવું થશે કે સાહેબ વિભાજન વગરના વિચલનમાં તે a greater than to a prime મળ્યું અને વિચલન વગરના વિભાજનમાં તે a greater than to a prime મળ્યું. મતલબ એમ થાય કે ભાઈ ક્રાઉન કાચ જો તમને કેવા કીધા છે ક્રાઉન કાચ અને ફિલિંગ કાચમાં. હવે ક્રાઉન કાચનો અને ફિલિંગ કાચનો વક્રીકોણ નામ જો ઓલા કોષ્ટકની અંદર તમે જોશો તો હરકો
તમને યાદ આવી જશે કે કોનો વક્રી ગુણાંક વધુ છે. તો જે ભાઈ ખરેખર આ વસ્તુ ડિપેન્ડ કરે છે એના a ઉપર અને બીજા એના વક્રી ભવન ઉપર કે ભાઈ જુદા જુદા ટાઈપના વક્રી ભવન વાળા જો પ્રિઝમ તમે લેશો તો એક કિસ્સો કે જેમાં a ગ્રેટર ધેન તો a પ્રાઇમ રાખશો પણ બેના વક્રી ભવન જુદા જુદા હશે તો તમને વિભાજન વગરનું વિચલન જોવા મળશે અને સેમ વિચલન વગરનું વિભાજન મેળવવા માટે પણ a ગ્રેટર ધેન b પ્રાઇમ સંતોષ આવી જોઈએ. અને સિમ્પલી તમારે રીડ કરી જવાનું છે. ખાસ આ એક વસ્તુ યાદ હોવી જોઈએ કે વિચલન વગરનું વિભાજન એટલે શું થાય, વિભાજન વગરનું વિચલન એટલે શું થશે, બરોબર. તો એનાથી આગળ જોઈએ કે સામાન્ય આંખની સામે અનંત અંતરથી દૂર બિંદુ તરીકે અને સ્પષ્ટ દ્રશ્ય માટે નજીક બિંદુ લગભગ 25 સેન્ટીમીટર અંતરે હોય છે તો આંખના કોર્નિયાનો અભિસરણ પાવર લગભગ 40 ડાયોપ્ટર છે. આંખના કોર્નિયાનો પાવર આપેલો છે અને કોર્નિયાની પાછળના લેન્સ ઓછામાં ઓછો અભિસરણ પાવર 20 ડાયોપ્ટર છે. આ લેન્સનો પાવર છે, ખાસ આ લેન્સનો છે અને આ જે 40 ડાયોપ્ટર આપેલો છે એ કોર્નિયાનો છે. સામાન્ય આંખના લેન્સ માટે અનુકૂલનના વિસ્તાર એટલે કે અભિસરણ પાવરનો વિસ્તારનો અંદાજ આપો. હવે જુઓ, જ્યારે નજીક બિંદુ, જો દૂર બિંદુ તો આપણને ખબર છે, દૂર બિંદુ માટે આપણે શું લઈએ છીએ, દૂર બિંદુ માટે u = ઇન્ફાઇનાઇટ લઈએ છીએ અને નજીક બિંદુ માટે તો કે નજીક બિંદુ માટે આપણે શું લઈએ છીએ, નજીક બિંદુ માટે u = આપણે કેટલા લઈએ છીએ, 25 સેન્ટીમીટર લઈએ છીએ, બરોબર, -25 સેન્ટીમીટર. તો લેન્સનો પાવર એક જગ્યાએ તમને 20 ડાયોપ્ટર આપેલો છે અને બીજી જગ્યાએ તમને કોર્નિયાનો 40 ડાયોપ્ટર આપેલો છે. તો પહેલા તો આનો બેનો સંયુક્ત પાવર શોધી નખાય, કેમ કે કોર્નિયા છે એ ક્યાં છે, લેન્સની આગળ છે. પેલું કોર્નિયા છે અને એની પછી કીકી છે અને એની પછી લેન્સ છે. તો આનો બેનો સંયુક્ત પાવર કેટલો થાય, તો કે સંયુક્ત પાવર P = 40 ડાયોપ્ટર + 20 ડાયોપ્ટર એટલે તમને ખરેખર અહીંયા પાવર કેટલો મળે છે, 60 ડાયોપ્ટર મળે છે. તો હવે આ 60 ડાયોપ્ટરને અકોર્ડિંગ આની કેન્દ્ર લંબાઈ કેટલી થાય, તો આ 60 ડાયોપ્ટરને અકોર્ડિંગ એની કેન્દ્ર લંબાઈ મારે જોતી હોય તો કેન્દ્ર લંબાઈ f = શું થશે, 1/p થાય. તો જુઓ જોઈએ f = p. હવે આ 60 ડાયોપ્ટર છે એટલે માન લો કે ભાઈ 100/60, કેમ કે આ 60 છે ડાયોપ્ટર છે, મારે મીટરમાંથી સેન્ટીમીટરમાં ફેરવવા હોય ભાગ્યા 100, 100 ક્યાં આવે છે ઉપર, તો મને 5 × 10 અને 2 × 6 એટલે f = 5/3 મળ્યું કહેવાય. ભાઈ ખાસ સમજો, કોનું, કોર્નિયા અને લેન્સનો સંયુક્ત કેન્દ્ર લંબાઈ f બરાબર મને કેટલી મળી, 5/3 મળી. હવે જુઓ એક કિસ્સો લો દૂર બિંદુ માટે. તો કે દૂર બિંદુ માટે u કેવા થઈ જશે, ઇન્ફાઇનાઇટ. તો u = ઇન્ફાઇનાઇટ, f = 5/3 તો મને 1/f = 1/v - 1/u માંથી જો u = ઇન્ફાઇનાઇટ એટલે 0 તો v = કેટલા મળશે, 5/3 મળે ભાઈ કે નહીં, -5/3. તો જ્યારે દૂર બિંદુ અનંત અંતરે છે ત્યારે તમારું પ્રતિબિંબ ત્યાં -5/3 સેન્ટીમીટર રચાશે. તો હવે વાત કરું ભાઈ હું નજીક બિંદુ માટેની વાત કરું તો નજીક બિંદુ માટે ખાસ ધ્યાન રાખજો, નજીક બિંદુ માટે આપણને ખબર છે કે u = કેટલી થશે ભાઈ, -25. v બરાબર મને અહીંયા મળ્યા છે કેટલા, 5/3 -5/3. તો મને નજીક બિંદુ માટેની કેન્દ્ર લંબાઈ f ગોતવી પડે ભાઈ પહેલા તો નજીક બિંદુ માટેની હું કેન્દ્ર લંબાઈ f ગોતી નાખું તો સીધું જ મળી જાય 1/f = 1/v - 1/u કરશો એટલે તમને f મળશે. હવે તમને શું કીધું છે કે એનો અંદાજિત પાવર એટલો વિસ્તાર, આ નજીક બિંદુ એનો પાવર કેટલો થશે, તો નજીક બિંદુ એ પાવર p = 1/f કરો એટલે તમને પાવર p મળી જાય ભાઈ આરામથી. કહી શકો કે નહીં ભાઈ, જો તમને એમ થાય કે સાહેબ અહીંયા v કેમ માઈનો કર્યું, v આ જ ઉપર લઈ લીધું ભાઈ, જ્યારે અનંત અંતરે હોય છે ત્યારે આ v ક્યાં રચાય છે, f ઉપર જ રચાય છે એમ કહેવાય. પણ જ્યારે નજીક બિંદુ એ રચાય છે ત્યારે જ્યારે નજીક બિંદુ હોય છે ત્યારે તો આપણે શું કરવું પડશે, આપણે આંખના લેન્સને જાડો કે પાતળો કરવો પડશે, મતલબ એની કેન્દ્ર લંબાઈ ચેન્જ થઈ જશે. આ કેન્દ્ર લંબાઈ તો એની જ રહેશે. શું કામ, કેમ કે અનંત અંતરેથી આવે છે એટલે પ્રકાશ જે છે એ એની f ની અનુસાર કેન્દ્રિત થશે. પણ જ્યારે નજીકની વસ્તુનું ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે
ત્યારે આપણે જરૂરિયાત પ્રમાણે લેન્સને જાડો કે પાતળો કરીએ છીએ અને જે લેન્સને જાડો કે પાતળો કરીએ એટલે તમને સમજાય છે કે લેન્સને જાડો કે પાતળો કરશું એટલે f ચેન્જ થશે. તો જ્યારે નજીકની વસ્તુ જોઈએ છે ત્યારે નવી f શું બને છે અને એ નવી f ને અકોર્ડિંગ એનો પાવર શું થાય છે એ જ આપણે પૂછવું છે. સિમ્પલ. એના પછી લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિની ખામીથી એમ કહી શકાય કે આંખની અનુકૂલન ક્ષમતા આંશિક ગુમાવે છે. જો ના તો આ ખામીઓ ઉદ્ભવવાનું કારણ શું હશે? જો લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિની ખામીથી એમ કહી શકાય કે આંખની અનુકૂલન ક્ષમતા આંશિક ગુમાવે છે નહીં. આપણે અનુકૂલન કોને કીધું? લેન્સને સિલિયરી મસલ્સની મદદથી જાડો કે પાતળો કરવાની ક્ષમતા આપણે એનું અથવા તો એ ઘટનાને આપણે એનું અનુકૂલન કીધું. તો હું ખરેખર લઘુ દ્રષ્ટિ કે ગુરુ દ્રષ્ટિના કારણે આંખની અનુકૂલન ક્ષમતા ગુમાવે છે નહીં, એની અનુકૂલન ક્ષમતા નથી ગુમાવતું. પણ શું થઈ જાય છે કે ભાઈ જે લેન્સ છે એ જાડો હોય તો જાડો જાડો જ રહે, પાતળો હોય તો પાતળો પાતળો જ રહે. મતલબ લેન્સની જાડાઈ કે પાતળાઈ છે એ આપણે ચેન્જ ન કરી શકીએ ત્યારે લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ ઉદ્ભવે છે ને. આપણે પાઠ પઢીને લખ્યું કે લઘુ દ્રષ્ટિની અંદર લેન્સ છે એ પાતળો જ રહે તો કઈ પ્રકારની ગુરુ દ્રષ્ટિ પ્રકારની ખામી થાય અને જો લેન્સ જાડો જ રહે તો લઘુ દ્રષ્ટિ. ટૂંકમાં લેન્સનું જાડાપણું કે પાતળાપણું છે એ લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ માટે જવાબદાર છે. સિલિયરી મસલ્સના અનુકૂલનને આની કાંઈ લેવા દેવા છે એ નહીં. ખરેખર એમ કહેવાય કે સિલિયરી મસલ્સ એક્ટિવ હોય ને તો લેન્સ જાડો કે પાતળો થાય. પણ જો લેન્સના દ્રવ્યમાં જે કોઈ થિકનેસ આવી ગઈ હોય એમ કહેવાય કે એ જે જેલી છે એ વધારે પડતી કડક થઈ જાય તો એ સમયાંતરે પછી જાડી કે પાતળી ના થાય. તો એ જે જેલી થિક થઈ ગઈ છે એના કારણે પ્રતિબિંબ છે એ તમને અસ્પષ્ટ જોવા મળે નજીકના કે દૂરના. તો લઘુ દ્રષ્ટિ ગુરુ દ્રષ્ટિ ખામી શેના કારણે છે? લેન્સના જાડા કે પાતળા ન થવાના કારણે છે. તો એને એનું અનુકૂલનમાં ખામી છે એટલે કહેવાશે નહીં. પછી 26મો દાખલો. સ્પષ્ટ દ્રશ્ય જોવા માટે લઘુ દ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિ -1 ડાયોપ્ટરના ચશ્માનો ઉપયોગ કરે છે અને વધતી ઉંમર દરમિયાન તેને વાંચવા માટે +2 ડાયોપ્ટરના અલગ ચશ્માની જરૂર પડે છે. સમજાવો કે શું થતું હશે? કે ભાઈ પહેલા છે ને પહેલા વ્યક્તિ જો -1 ડાયોપ્ટરના ચશ્મા પહેરે છે. હવે જો આને હું ડાયરેક્ટ તમને ખાલી મૌખિક જ કહી દઉં છું, એમ તમારે કેલ્ક્યુલેટ કરી લો કે કોઈ ઈઝી વસ્તુ છે. -1 ડાયોપ્ટરના ચશ્મા પહેરે છે મતલબ માઈનસ પાવર ટેર આવે, અંતરગોળ માટે આવે ભાઈ. તો પહેલા એને અંતરગોળ ચશ્માની જરૂર પડે છે અને પછી એને બહિર્ગોળ ચશ્માની જરૂર પડે છે. તો મતલબ એમ થયો કે પહેલા એને કઈ ખામી છે? લઘુ દ્રષ્ટિની ખામી છે. પછી એને કઈ ખામી છે? ગુરુ દ્રષ્ટિની ખામી છે. એટલું તો સમજાય ને? માઈનસ ડાયોપ્ટર આપેલો છે મતલબ એને અંતરગોળ ચશ્મા પહેર્યા છે તો જ માઈનસ ડાયોપ્ટર વાળો પાવર મળે આપણને. તો ત્યારે એને લઘુ દ્રષ્ટિની ખામી છે. પછી ગુરુ દ્રષ્ટિની ખામી છે. અચ્છા, લઘુ દ્રષ્ટિની ખામી મતલબ દૂરની વસ્તુ જોવામાં પહેલા તકલીફ છે અને પછી એને નજીકની વસ્તુ જોવામાં તે તકલીફ થવા માંડી. તો આનો મતલબ એમ થાય કે પહેલા આ -1 ડાયોપ્ટરને અકોર્ડિંગ એની કેન્દ્ર લંબાઈ f છે એ એડજસ્ટ નહોતી થતી અને પછી 2 ડાયોપ્ટરને આધારે એની જે દ્રષ્ટિ છે એ અલગ નહોતી થતી. તો 1 ડાયોપ્ટરને અકોર્ડિંગ એની કેન્દ્ર લંબાઈ કેટલી થશે ભાઈ? એ શોધી લો. અને 1 એટલે શું થશે? અનંત અંતર માટેની વસ્તુઓ હતી. અનંત અંતર વસ્તુ મતલબ દૂરની વસ્તુઓ જોવામાં તકલીફ થતી હતી ને. તો જુઓ જોઈએ તો 1 ડાયોપ્ટર હશે ત્યારે તમે એની f મેળવો. તો જો 1 ડાયોપ્ટરના અકોર્ડિંગ 1/f = 1/v. તો v = 100 સેન્ટીમીટર તમને માઈનસ મળે છે. તો ચશ્માના ઉપયોગથી અનંત અંતરે રહેલી વસ્તુનું આભાસી પ્રતિબિંબ 100 સેન્ટીમીટર અંતરે મળે છે. હવે વ્યક્તિની વધતી ઉંમર દરમિયાન આંખના લેન્સની જાડાઈમાં ફેરફાર થવાની ક્ષમતા અંશતઃ ગુમાવે છે. જો કીધું ને કે લઘુ દ્રષ્ટિમાંથી ગુરુ દ્રષ્ટિમાં કેમ થયું કે લેન્સની જાડા થવાની ક્ષમતા છે. લેન્સ એ જરૂરિયાત પ્રમાણે જાડો ન થતો પતલો જ રહે છે એટલે એને પછી કેવી ખામી થાય છે? ગુરુ દ્રષ્ટિની ખામી થાય છે. તેથી વ્યક્તિ 25 સેન્ટીમીટર થી 100 સેન્ટીમીટર અંતરે રહેલી વસ્તુને જોવા માટે 2 ડાયોપ્ટરના ચશ્મા વાપરે છે. તો p' 2 ડાયોપ્ટર આપી દીધું છે. એને અકોર્ડિંગ f v શોધી લો તો નજીક બિંદુ 50 સેન્ટીમીટર અંતરે મળે. ટૂંકમાં તમને આમાં ખાલી પૂછે છે એટલી વસ્તુ ભાઈ કે એ વ્યક્તિને શું થતું હશે? તો કે ભાઈ પહેલા એને લઘુ દ્રષ્ટિ થઈ છે અને પછી લેન્સ એ જરૂરિયાત પ્રમાણે જાડો નહીં થયો એટલે એને કઈ ખામી થઈ ગઈ? ગુરુ દ્રષ્ટિની પણ ખામી થઈ ગઈ અને અંતે વ્યક્તિ 25 થી 100 સેન્ટીમીટર સુધીનું અંતર જ જોઈ શકશે. એનાથી વધારે દૂરનું ડિસ્ટન્સ છે એ ક્લિયર જોઈ શકશે નહીં. બહુ સિમ્પલ વાત છે.
હવે એક વ્યક્તિ આડી અને ઊભી નજીક નજીક રાખી રેખાઓની ડિઝાઇન વાળો શર્ટ પહેરેલ બીજી વ્યક્તિને જુએ છે. તેને શર્ટમાં આડી રેખાઓ કરતાં ઊભી રેખાઓ સ્પષ્ટ દેખાય છે. આ કઈ ખામીના કારણે થાય છે? આ ખામીઓ કઈ રીતે નિવારે છે? ભાઈ આ પ્રકારની ખામીને આપણે શું કીધું હતું? એસ્ટિગ્મેટિઝમ. એસ્ટિગ્મેટિઝમ ની અંદર આપણને આડી રેખાઓ ઊભી રેખાઓ મતલબ હોરિઝોન્ટલ સમક્ષિતિજ અને લંબ જોવામાં આપણને તકલીફ થાય. તો આ પ્રકારની ખામીને એસ્ટિગ્મેટિઝમ કહેવાય છે અને આના નિવારણ માટે અંતર્ગોળ લેન્સ કે બહિર્ગોળ લેન્સ કામ લાગશે નહીં. નળાકાર લેન્સ પહેરવો પડશે. સિમ્પલ વાત છે સર. इसको આગળ હવે લેવલ 1 ની એમસીક્યુ 21 એમસીક્યુ છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે પ્રિઝમ P1 અને P2 ને સંયુક્ત રીતે વિચલન વગર વિભાજન જોવાય. વિચલન વગર વિભાજન મતલબ શું થવું જોઈએ કે એનો વિચલન જે છે એ કેવું થવું જોઈએ? કુલ વિચલન 0 થવું જોઈએ. તો માનો કે આનું વિચલન છે કોઈ ડેલ્ટા 1 હોય, આનું વિચલન કોઈ ડેલ્ટા 2 છે, તો ડેલ્ટા શું થતું હતું? ડેલ્ટા 1 ડેલ્ટા 2. તો ડેલ્ટા શું થવું જોઈએ? 0 થવું જોઈએ. કરવામાં આવે તો પ્રિઝમ P1 માટેનો પ્રિઝમ કોણ મતલબ આ તમને આનો પ્રિઝમ કોણ A આપી દીધેલો છે અને મતલબ માનો કે આ A આપી દીધેલો છે અને ઈ માટેનો વક્રી ગુણાંક n આપી દીધેલો છે અને P2 માટેનો પ્રિઝમ કોણ 3 ડિગ્રી A પ્રાઇમ આપી દીધેલો હોય તો વક્રી ગુણાંક n પ્રાઇમ શોધો. હવે ભાઈ વિચલન વગરનું વિભાજન મતલબ વિચલન અચળ થવું જોઈએ તો ડેલ્ટા શું થાય? ડેલ્ટા 1 ડેલ્ટા 2. પણ વિચલન વગરનું વિભાજન છે એટલે કુલ વિચલન શું થવું જોઈએ? 0 થવું જોઈએ. તો કુલ વિચલન 0 ડેલ્ટા 1 ડેલ્ટા 2. તો આમ થઈ જાય ડેલ્ટા 1 ડેલ્ટા 2. અહીંયા કિંમતની વાત કરું તો ડેલ્ટા 1 શું થશે? n - 1 into a is equal to n prime minus 1 into a prime. તો તમારે n prime જોતો છે તો n prime minus 1 is equal to તમે આમ કરશો a upon a prime into n minus 1. તો n prime is equal to તમને શું મળી જાય ભાઈ? a upon a prime into n minus 1 plus 1. તો a તમને આપી દીધેલો છે કેટલો છે? 4 ડિગ્રી 3 ડિગ્રી. n prime is equal to 4/3. n બરાબર આપી દીધેલો છે 1.54 એટલે ખાલી 0.54 અને પ્લસ 1. તો તમને ભાઈ n prime બીજા દ્રવ્યનો વક્રી ગુણાંક અથવા તો બીજા પ્રિઝમનો વક્રી ગુણાંક તમને મળી જાય. જો અહીંયા કેવું થાય છે? વિચલન વગરનું વિભાજન થાય ઈ માટેની શરત હતી. ક્લિયર? એટલી વસ્તુ યાદ રાખવાનું, વિચલન વગરનું વિભાજન હોય તો કુલ પરિણામી વિચલન 0 થવું જોઈએ અને જો વિભાજન વગરનું વિચલન હોય તો કુલ પરિણામી વિભાજન 0 થવું જોઈએ. સિમ્પલ. તો એની પછી આગળ જઈએ ભાઈ કે પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના માટે કોઈ એક માધ્યમમાંથી શૂન્યાવકાશ તરફનો ક્રાંતિક કોણ IC આપી દીધેલો છે. IC બરાબર 30 ડિગ્રી કીધો છે. તો આપેલ પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના માટે માધ્યમમાં પ્રકાશનો વેગ ખાલી ક્રાંતિક કોણ આપી દીધેલો છે તો ક્રાંતિક કોણ આપેલો હોય પ્રકાશનો વેગ શોધવાનો કહે તો ભાઈ પ્રકાશના વેગ અને ક્રાંતિક કોણનો શું સંબંધ છે? કાઈ નહીં. તો તમારે આની પરથી પહેલા શું શોધી લેવાય? n તમે આવું સમજ્યા ભાઈ કે sin IC 1/n થાય તો n મળી જાય. n 1/sin IC પરથી n મળી ગયો. ચલો sin 30 1/2 એટલે n બરાબર 2 મળ્યા. તો હવે તમારે પ્રકાશનો વેગ પૂછ્યો છે તો પ્રકાશનો વેગ n શું થશે? c/v થાય તો v c/n કરો. થઈ જાય કે નહીં ભાઈ? બહુ સિમ્પલ છે કેલ્ક્યુલેશન, આરામથી તમે બતાવી શકો. એની પછી 24મો MCQ બહિર્ગોળ લેન્સના વક્રી ગુણાંક જેટલા જ વક્રી ગુણાંક વાળા પ્રવાહીમાં બહિર્ગોળ લેન્સને ડૂબાડવામાં આવે તો તેની કેન્દ્ર લંબાઈ ભાઈ આગળ આપણે ચર્ચા કરી ગયા કે નહીં કે જ્યારે સમાન દ્રવ્યના વક્રી ગુણાંક જેટલા જ વક્રી ગુણાંક ધરાવતા પ્રવાહીની અંદર લેન્સને ડૂબાડવામાં આવશે એટલે એ એક સમતલ શીટ તરીકે વર્તશે. તો એની કેન્દ્ર લંબાઈ છે એ શું બનશે? અનંત બનશે, જે સમતલ શીટ તરીકે વર્તે છે એટલા માટે. એની પછી પીએમટી 2015 માં પૂછાયેલી વાત 20 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા બે સમાન સમતલ બહિર્ગોળ લેન્સ કે જેનો વક્રી ગુણાંક 1.5 છે તે તેમની
બહિર્ગોળ સપાટી કેન્દ્રના સંપર્કમાં રહે તે રીતે ગોઠવવામાં આવી છે અને વચ્ચે ખાલી પડેલી જગ્યામાં 1.7 વક્રી પૂર્ણાંક ધરાવતું દ્રવ્ય ભરેલ છે તો આ સંયોજનની કેન્દ્ર લંબાઈ. ભાઈ આવો દાખલો ગણી ગયા કે નહીં? શું કરવાનું? સૌથી પહેલા તમને બે સમતલ બહિર્ગોળ કીધા છે. ચલો માનો કે આ બે સમતલ બહિર્ગોળ છે, એના કેન્દ્ર એકબીજાના સંપર્કમાં છે. માનો કે આ રીતે એકબીજાના કેન્દ્ર છે સંપર્કમાં છે. એની વક્રતા ત્રિજ્યા r તમને આપી દીધેલી છે, બંનેની સમાન જ થશે 20 સેન્ટીમીટર. હવે અહીંયા વચ્ચે એની વચ્ચે શું કરવાનું છે? તમારે 1.7 વક્રી પૂર્ણાંક ધરાવતું દ્રવ્ય મૂકવાનું છે. મતલબ અહીંયા કુલ કેટલા લેન્સ બન્યા ભાઈ? 3 લેન્સ બન્યા. માનો કે આની કેન્દ્ર લંબાઈ f1 હોય, આની કેન્દ્ર લંબાઈ f2 હોય અને વચ્ચે જે પ્રવાહી છે એની કેન્દ્ર લંબાઈ f3 હોય, તો આ f3 છે એ કોની કેન્દ્ર લંબાઈ થઈ કહેવાય? પ્રવાહી લેન્સની કેન્દ્ર લંબાઈ થઈ કહેવાય ભાઈ. વચ્ચે જે પ્રવાહી લેન્સ રચાય છે એ કેવો પ્રવાહી લેન્સ છે? આગળ આપણે આવા ઘણા બધા દાખલાઓ MCQ સુધી જોઈએ. વચ્ચે પ્રવાહી લેન્સ રચાણો છે એ કેવો છે? જો ચલો f1 f2 થશે. શું કામ? કેમ કે બંને કેવા છે? દ્વિબહિર્ગોળ છે. પણ f3 છે એ શું છે? દ્વિબહિર્ગોળ નથી. આ શું છે? સમતલ બહિર્ગોળ છે. સમતલ બહિર્ગોળ. અને આ જે છે f3 છે એ શું છે? દ્વિ અંતર્ગોળ છે ભાઈ. કે નહીં? તો હવે સિમ્પલી તમે ગણી શકો કે તમારે પહેલા f1 શોધવી છે. તો f1 શું થશે? r/n-1 થાય. તો f2 શું થશે? r/n-1 થશે. તો f3 શું થશે? -r/2n-1 થશે. કેમ કે દ્વિ અંતર્ગોળ તરીકે વર્તે છે. તો તમને પ્રશ્ન ઉભો થાય r છે તો બધાની સમાન થશે ને, કેમ કે આની જેટલી માઈનસ થશે તો કહો કે જેટલી કર્વ સરફેસ બહિર્ગોળ કહેવાય એટલી જ કર્વ સરફેસ આ પ્રવાહી લેન્સની પણ થશે. મતલબ વક્રતા ત્રિજ્યા કેવી થશે? સમાન થશે. મતલબ અહીંયા r બરાબર 20 છે તો અહીંયા પણ r બરાબર લઈ લેવું પડશે 20 જ તે વક્રી પૂર્ણાંક આપી દીધેલો છે. f1 મેળવો, f2 મેળવો, f3 મેળવો. સમતુલ્ય માટે 1/f = 1/f1 + 1/f2 + 1/f3. વેરી સિમ્પલ. આ વસ્તુ આપણે ગણી ગયા છીએ કે નહીં આગળ? બરોબર છે. તો એની પછી આગળ આપણે વધીએ ભાઈ. તો નીટ 2016 ની અંદર પૂછાયેલી વાત કે એક વ્યક્તિ 50 સેન્ટીમીટર અને 400 સેન્ટીમીટર વચ્ચે રહેલી વસ્તુને સ્પષ્ટ જોઈ શકે છે. તેની દ્રષ્ટિનું દૂરબિંદુ વધારીને, જો દૂરબિંદુ વધારવાનું કહે છે, દૂરબિંદુ વધારીને અનંત કરવામાં આવે તે માટેની ખામી નિવારણ માટે લેન્સનો પ્રકાર અને પાવર શોધો. હવે દૂરબિંદુ માટે શું થશે? જો દૂરબિંદુ માટેની શરત શું છે? દૂરબિંદુએ વસ્તુ ક્યાં પડી હોય? u ઇન્ફાઇનાઇટ આગળ હોય અને v તમારે ક્યાં 50 સેન્ટીમીટર થી 400 સેન્ટીમીટર હશે એટલે -400 સેન્ટીમીટર પ્રતિબિંબ રચાતું હોય તો તમને f શોધી લેજો તો નહીં ભાઈ. જો હવે આ બધા દાખલાઓ છે સાથે પ્રેક્ટિસ કરવાના છે ભાઈ. આપણો છેલ્લો લેક્ચર હોય તો આ બધી વસ્તુ ખાલી હિન્ટ આપું છું તમને. તો f તમને મળી જાય તો પછી પાવર એ મળી જાય. પાવર p 1/f. પણ હવે અંતર્ગોળ કે બહિર્ગોળ કેમ ખબર પડે? તો કે જો ભાઈ f તમારે ધન આવશે તો પાવર એ ધન આવશે. જો f ધન પાવર ધન તો કયો લેન્સ થાય? બહિર્ગોળ લેન્સ થાય. જો f ઋણ અને પાવર ઋણ તો કયો લેન્સ થાય? અંતર્ગોળ લેન્સ થાય. બહુ સિમ્પલ વસ્તુ છે. એની પછી નીટ 2017 ની અંદર પૂછાયેલી વાત કે એક વ્યક્તિનું નજીક બિંદુ 60 સેન્ટીમીટર છે. આંખથી 2 સેન્ટીમીટર દૂર રહેલા ચશ્માના ગ્લાસથી 22 સેન્ટીમીટર દૂરનું વાંચવા માટે ચશ્માના કાચની કેન્દ્ર લંબાઈ કેટલી? હવાનું નજીક બિંદુ 60 સેન્ટીમીટર છે. નજીક બિંદુ 60 સેન્ટીમીટર નું છે મતલબ તમે સમજી શકો કે જો નજીક બિંદુ 60 સેન્ટીમીટર નું છે એટલે વસ્તુ માટે એટલે કે વસ્તુ અંતર u કેટલું થશે? પેલા તો આનો સમજો ને એની પરથી કહો કે આંખથી 2 સેન્ટીમીટર દૂર રાખતા ચશ્માના ગ્લાસથી 22 સેન્ટીમીટર દૂર વાંચવા માટેના ચશ્માના કાચની કેન્દ્ર લંબાઈ. ભાઈ 22 સેન્ટીમીટર આંખથી 22 સેન્ટીમીટર દૂર વાંચવું છે મારા ચશ્મા છે એ મારી આંખથી 2 સેન્ટીમીટર દૂર છે તો ખરેખર વસ્તુ કેટલી દૂર થઈ કહેવાય? 20 સેન્ટીમીટર થઈ કહેવાય. કેમ કે આ 2 સેન્ટીમીટર તો કપાઈ જશે કે નહીં?
મારી વસ્તુ u બરાબર કેટલા થાય -20 સેન્ટીમીટર થાય જો અહીંયા નજીક બિંદુ કીધું છે પણ પછી આવી ચોખવટ એ કરેલી છે જો આવી કોઈ ચોખવટ ન કરી હોય તો આપણે u બરાબર ડાયરેક્ટ નજીક બિંદુ માટે -25 લઈ લેતા અને 60 સેન્ટીમીટર એ પ્રતિબિંબ રચાય છે તો v -60 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ શોધવાની કે છે મળી જાય કે નહીં 1/f 1/b -1/u કરો એટલે આરામથી મળી જાય સિમ્પલ એનાથી આગળ છે 1.42 ડિગ્રી કોણ ધરાવતા એક પાતળા પ્રિઝમનો વક્રી ગોળાકાર કોણ 10 ડિગ્રી છે તેનું સંયોજન 1.7 ડિગ્રી કોણ ધરાવતા બીજા પાતળા આપણે જે વાત કરી કે ભાઈ માનો કે પેલો વક્રી ગોળાકાર n છે એનો પ્રિઝમ કોણ a છે હવે તેનું સંયોજન n પ્રાઇમ વક્રી ગોળાકાર ધરાવતા બીજા પાતળા પ્રિઝમ સાથે કરવામાં આવે છે અને વિચલન વગરનું વિભાજન મેળવવા માટે બીજા પ્રિઝમનો વક્રી ગોળાકાર કોણ અથવા તો પ્રિઝમ કોણ a પ્રાઇમ પૂછે છે તો વિચલન વગરનું વક્રી ગોળાકાર એટલે શું થાય ડેલ્ટા ડેલ્ટા 1 ડેલ્ટા 2 તો વધી જશે ડેલ્ટા 0 તો ડેલ્ટા 1 ડેલ્ટા 2 તો ડેલ્ટા 1 ડેલ્ટા 2 ની અંદર તમારું શું થશે ડેલ્ટા 1 આપણે આમ કરીએ ને n 1 a n prime -1 a prime તો a prime તો શોધવો છે તો a prime શું થઈ જશે n 1 upon n prime -1 a શોધી શકાય કે નહીં ભાઈ આરામથી મળી જાય આ વસ્તુ એની પછી વાત કરીએ ડોક્ટર એક દર્દીને ચશ્મા બનાવવા માટે 40 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ તથા 25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના અંતર્ગોળ લેન્સના સંયુક્ત ચશ્મા બનાવે છે તો આ સંયોજનનો પાવર ભાઈ શું થાય 1/f = 1/f1 + 1/f2 તો p તમે અધવા આમ કરો p p1 + p2 એના સેપરેટ પાવર શોધી અને પછી એનો સંયોજનનો પાવર શોધી લો તો પણ સિમ્પલ છે એના પછી જે હમણાં જ ગણતરી કરી એની વસ્તુ 1.54 વક્રી કોણ ધરાવતા 6 ડિગ્રી પ્રિઝમ કોણ ધરાવતા એક પાતળો પ્રિઝમ p1 નું સંયોજન 1.72 વક્રી કોણ ધરાવતા બીજા એક પ્રિઝમ p2 સાથે કરેલ છે જેમાં કોઈ પણ વિચલન વગર વિભાજન મેળવી શકાય તો બીજા પ્રિઝમ p2 નો પ્રિઝમ કોણ શોધો સેમ આ જ રીતે ભાઈ આપણે કહીએ કે ચોથી વખત સેમ આપણો આવ્યો વિચલન વગરના વિભાજનનો ખાસ આ રીતે જોઈ લેવી કે ભાઈ વિચલન વગરનું વિભાજન થતું હોય એટલે પરિણામી વિચલન શું થઈ જાય 0 થઈ જાય પરિણામી વિચલન 0 હવે એક વૃદ્ધ વ્યક્તિ માટે નજીક બિંદુ અંતર 1 મીટર છે તેનું નજીક બિંદુ 25 સેન્ટીમીટર રાખવા માટે લેન્સનો પાવર શોધો હવે આ જે વ્યક્તિ જે છે આ જે માજી છે એનું નજીક બિંદુ અંતર 25 સેન્ટીમીટર નજીક બિંદુ અંતર 1 મીટર છે તો v = 1 મીટર પ્રતિબિંબ રચાય છે તો ત્યારે u કેટલું છે -25 હશે તો પહેલા તમે એની f શોધી લો જ્યારે નજીક 1 મીટર હોય ત્યારે હવે નજીક બિંદુ 25 સેન્ટીમીટર રાખવા માટે એટલે પહેલા તો આની f શોધો તો આની f મળશે તો આની f તમારી પાસે છે જે આંખના લેન્સની f જે છે એ તમારી માટે ફિક્સ છે હવે તો હવે તમારે પ્રતિબિંબ જે છે નજીક બિંદુ u બરાબર કેટલા -25 રાખવું હોય તો લેન્સનો પાવર શોધવાનો કહે છે તો લેન્સનો પાવર છે f મળી ગઈ છે તો લેન્સનો પાવર છે તો p = 1/f તમે મેળવી શકો સિમ્પલી ભાઈ એની પછી 25 સેન્ટીમીટર પછીની સામાન્ય દ્રષ્ટિ માટે એક વ્યક્તિ 1.5 ડાયોપ્ટરના કાચનો ઉપયોગ કરે છે અને એક વસ્તુને જોવા માટે +20 ડાયોપ્ટરના લેન્સનો સાદા માઇક્રોસ્કોપ તરીકે ઉપયોગ કરે છે જો કાચ વગર તેને આ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો હોય તો તેનો મહત્તમ મેગ્નિફિકેશન મોટી શક્તિ શોધો હવે મહત્તમ કોના માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો હોય તો માઇક્રોસ્કોપની મેગ્નિફિકેશન આવશે ભાઈ અહીંયા તો માઇક્રોસ્કોપની મેગ્નિફિકેશન બરાબર શું થશે m = 1 + d/f થતું કે નહીં તો પહેલા તમારે f મતલબ સંયુક્ત f શોધવી પડશે જુઓ વ્યક્તિની આંખનો જે પાવર છે એ આંખના લેન્સનો પાવર તમને આપી દીધેલો છે 1.5 ડાયોપ્ટર પછી માઇક્રોસ્કોપનો પાવર આપી દીધેલો છે 20 ડાયોપ્ટર એટલે તમને સંયુક્ત f તો મળી જશે પણ આ d નજીક બિંદુ કેટલું થશે તો નજીક બિંદુ આપણે મેળવવું પડે ભાઈ
તો જો 25 સેન્ટીમીટર પછીના સામાન્ય દ્રષ્ટિ માટે એક વ્યક્તિ આટલા કાચ પર, એટલે પહેલા તો તમે છે ને વ્યક્તિ માટેની f1 મેળવી લેશો. ચલો f1 1/p કરશો એટલે f1 મળી જશે. તો હવે 25 સેન્ટીમીટરના સામાન્ય દ્રષ્ટિ માટે એક વ્યક્તિ કીધું છે એટલે u તમારી -25 સેન્ટીમીટર હોય અને f1 હોય ત્યારે v કેટલું મળશે પહેલા તો ફાઇન્ડ કરી લો. અને પછી જે તમારો v છે ને એ d બની જશે. v છે d બની જશે મતલબ તમારું ફાઇનલ ઇમેજ છે એ d જેટલા ડિસ્ટન્સ એ રચવામાં એમ કહેવાય. આપણે જો ઓલામાં d કોને કહેતા હતા? અંતિમ પ્રતિબિંબ વચ્ચેનું અંતર કહેતા હતા. આઈપીસ દ્વારા રચાતા પ્રતિબિંબ સુધીના અંતરને d કહેતા હતા. તો d v મળી જાય એટલે d મળી ગયું છે. પછી f1 છે તો 1/f1 + 1/f2 f મળી જશે. 1/f મળી જશે. f1 બરાબર અહીંયા જે શોધ્યું f2 બરાબર +20 ડાયોપ્ટરમાંથી મળે. બહુ સિમ્પલ વસ્તુ છે ભાઈ. તો એના પછી આપણે વાત કરીએ કે ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતી એક વ્યક્તિ માટે નજીક બિંદુ 60 સેન્ટીમીટર છે. લેન્સ ધરાવતા એક ચશ્માના ઉપયોગથી આ અંતર 12 સેન્ટીમીટર લઈ જાય તો આ લેન્સનો પાવર શોધો. ભાઈ પહેલા તમને નજીક બિંદુ 60 સેન્ટીમીટર અહીંયા જ હમણાં કીધું એની જેવી જ વાત છે. f ફાઇન્ડ કરી લેવાનું છે પછી એનો પાવર શોધી નાખવાનો છે. ક્લિયર ભાઈ? તો આજે આપણે આપણા રે ઓપ્ટિક્સ ચેપ્ટરને સંપૂર્ણ જાહેર કરીએ છીએ કે એ ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું. હવે આની પછીનું જે નેક્સ્ટ ચેપ્ટર છે એ આપણું વેવ ઓપ્ટિક્સનું છે. છોકરાઓ રે ઓપ્ટિક્સ અને વેવ ઓપ્ટિક્સની અંદર એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ઓપ્ટિક્સ સમજવા માટે થોડીક વિઝિબિલિટી તમારી એમ કહેવાય ને કે થોડીક કલ્પના શક્તિ છે એની સ્ટ્રોંગ હોવી જોઈએ. એટલે મેક શ્યોર કે આપણે બહુ જ શાંતિથી વસ્તુને સમજવાની અને પ્રોપર સમજવાની કોશિશ કરશું. તો અહીંયા આપણે રે ઓપ્ટિક્સને પૂર્ણ જાહેર કરીએ છીએ. નેક્સ્ટ ચેપ્ટરની અંદર મળીએ. ઓકે.